ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક પાછળ દંપતી પર છરી વડે હુમલો કરી લૂંટ ચલાવનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. માહિતી મુજબ યુવક મનદીપ યાદવ અને તેની વાગ્દત્તા સાથે ફરવા ગયા હતા ત્યારે 2 શખ્સોએ હુમલો કરી રોકડ, દાગીના અને મોબાઈલ લૂંટી ફરાર થયા હતા. આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવકને સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. હાલ પોલીસે મુદ્દામાલ મેળવવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કપલ્સ છે તે આ વિસ્તારની અંદર હુમલો કરવામાં આવ્યો હતો. તોડ કરવાના ઈરાદે આ જે બંને શખ્સો છે તેમના દ્વારા આ બોરતળા વિસ્તારનો જે અવાવરૂ વિસ્તાર આવેલો છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમના દ્વારા એક તત્વો છે કે તેમને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. જો કે આ જે વિસ્તાર છે તે અવાવરૂ વિસ્તાર હોવાના કારણે એકલતાનો લાભ એટલા માટે જરૂરી છે કારણ કે જે પ્રમાણે બેફામ બની અને કોઈ પણ વ્યક્તિ ઉપર, નિર્દોષ વ્યક્તિઓ ઉપર હુમલો કરનાર આ શખ્સો છે કે તેમને હવે લંગડાથી ચાલે રક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર શહેરમાં જે ભાવનગરને બદનામ કરતા હોય અને અસામાજિક તત્વો હોય અને તેમને જે લૂંટનો ઘટનાને વિપુલભાઈ તમારો ફોન